હેલો વેલકમ બેક જાગુ તવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આ બીએ મિની સિરીઝ ચાલી રહી છે બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. એમાં આજે આપણે નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. કયો ટોપિક છે? તો પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ. હા, તો પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ જે ભણવાના છીએ એની પહેલા તમને ગેસની ડેફિનેશન ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ગેસ કોને કહીશું આપણે? તો જેની અંદર મોઇસ્ચર કન્ટેન્ટ 0 હોય, મોઇસ્ચર હોય જ નહીં, નો ભેજ, એને કહીશું ગેસ, રાઈટ? તો એ ગેસ કહીશું. હવે આપણે અહીંયા કહું તમને જે ટોપિક કહેવા જઈ રહ્યો છું ખૂબ જ અગત્યની વાત છે. હા, તમને જ કહું છું, બીજા કોઈ નથી કહેતો. પ્રાઇવેટમાં રાખજો, કોઈને કહેતા નહીં. કાનમાં કહું છું કે આપણે આ ચેપ્ટરની અંદર જે પણ વાત કરશું એ દરેકે દરેક વસ્તુ આઈડિયલ ગેસ માટે હશે. કોના માટે હશે? આઈડિયલ ગેસ. હવે આઈડિયલ ગેસ કીધું તો આઈડિયલ ગેસની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ. તો આઈડિયલ ગેસની ડેફિનેશન શું કહેવાય? તો ગેસ, જે ગેસ છે ને, ગેસ એ બોયલ્સ લો અને ચાર્લ્સ લો ને ઓબે કરે. ગેસ જે છે એ બોયલ્સ લો અને ચાર્લ્સ લો નું નિયમનું પાલન કરે. તો એવા ગેસને આપણે આઈડિયલ ગેસ કહીશું. તો આને આપણે ડેફિનેશન આપ્યું તો કેવી રીતે અપાય? The gas which obeys Boyle's law as well as Charles' law is called ideal gas. તો આપણને ખબર પડી ગઈ હવે આઈડિયલ ગેસની ડેફિનેશન. તો હવે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે બોયલ્સ લો શું છે, ચાર્લ્સ લો શું છે. તો વન બાય વન આપણે ડિસ્કસ કરશું. એકવાર બોયલ્સ લો, પછી ચાર્લ્સ લો. તો અહીંયા મેં બોયલ્સ લો લખેલું જ છે. તો બોયલ્સ લો માં શું હોય છે? તો બોયલ્સ લો માં જે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ને એના માટેની વાત હોય. હવે આપણે આગલા ટોપિકમાં, એટલે આગળના જે ચેપ્ટર્સ આપણે જે ભણ્યા, જે આપણે ટોપિક્સ ભણ્યા, એની અંદર મેં તમને સમજાવી દીધું કે પ્રોસેસ કોને કહેવાય. જે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જઈએ તો એને પ્રોસેસ કહેવાય. તો એ પ્રોસેસ દરમિયાન જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હોય એની વાત છે આપણે આ. તો જ્યારે સિસ્ટમ કે ગેસ જે બી કહું, પણ કેવો ગેસ? આઈડિયલ ગેસ. આઈડિયલ ગેસ શું કરશે? બોયલ્સ લો ને ફોલો કરશે, બોયલ્સ લો ને ઓબે કરશે. તો ગેસ જ્યારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય અને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો એનું પ્રેશર જે છે એ વોલ્યુમના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ વોલ્યુમ, એવું કહેવાય. આપણે ઇંગ્લિશમાં યાદ રાખવાનું, બરોબર? When temperature remains constant, then pressure of a gas is inversely proportional to its volume. When gas goes from one state to another state, ગેસ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો એ ગેસનું પ્રેશર જે છે એ વોલ્યુમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ વોલ્યુમ, રાઈટ? તો એ મારે કેવી રીતે લખાય? તો પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ વોલ્યુમ, રાઈટ? ઓકે, તો હવે આપણે એવી રીતે લખી શકાય કે P ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, કોઈ કોન્સ્ટન્ટ મૂકી દઈએ, બાય V. P બરાબર C બાય V. તો એનો મતલબ એવો થાય કે PV બરાબર C. PV બરાબર C, રાઈટ? PV બરાબર C. એટલે કે જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ને ત્યારે પ્રેશર અને વોલ્યુમ નો ગુણાકાર હંમેશા અચળ રહે, હંમેશા કોન્સ્ટન્ટ રહે. તો અહીંયા આગળ સૌથી અગત્યની વાત શું તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો આ પ્રોસેસ કેવી રીતે બતાવાય? તો આ પ્રોસેસ આવી રીતે બતાવાય. જો અહીંથી મેં આમ ડ્રો કર્યું, અહીંથી મેં આમ ડ્રો કર્યું, ઠીક છે? આ કહીશું આપણે પીવી ડાયાગ્રામ. હવે તમારી જિંદગીમાં એક નવી વસ્તુ એન્ટર થવા જઈ ગઈ છે, પીવી ડાયાગ્રામ, જેને પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ પણ કહી શકાય. ઓકે, અને આ ડાયાગ્રામ જે છે ને, જે મિકેનિકલના લોકો હશે ને એ લોકોને તો હવે આખી જિંદગી આ પીવી ડાયાગ્રામ તમારો પીછો નહીં છોડે. અને જે લોકો મિકેનિકલ સિવાયના છે એ લોકોને ફર્સ્ટ સેમમાં આ ચેપ્ટર એટલે કે આ સબ્જેક્ટમાં પીવી ડાયાગ્રામ તમારો પીછો નહીં છોડે, રાઈટ? તો પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ જે છે એમાં આપણે વાય અક્ષ પર પ્રેશર લઈશું અને એક્સ અક્ષ પર વોલ્યુમ લઈશું, રાઈટ? ધારો કે આ સ્ટેટ 1 છે, ધારો કે આ સ્ટેટ 1 છે, સ્ટેટ 1 એટલે કે પહેલી અવસ્થા, બરોબર? અને આ સ્ટેટ 2 છે, ફોર એક્ઝામ્પલ સ્ટેટ 2 છે. આને કહી દઉં હું સ્ટેટ 2 અને મેં સ્ટેટ 2 કહી દીધું. હવે ગેસ, ધારો કે એ પ્રાણી ઊભું છે, કોઈ એક ગેસ છે જે અહીંયા ઊભો છે અને અહીંયાથી અહીંયા જાય છે અને એ દરમિયાન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે, તો એનો ગ્રાફ કંઈક આવો બનશે, એનો ગ્રાફ આવો બનશે, રાઈટ? બરોબર? ધારો કે આ સ્ટેટ 1 છે, તો આ સ્ટેટ 1 આગળ એનું પ્રેશર હશે P1 અને વોલ્યુમ હશે V1, રાઈટ? કેવી રીતે મપાય? તો અહીંયા આગળ જે આ હાઈટ આવે એ P1 હોય અને અહીંયાથી જે આ આવશે એ શું હશે? V1. P1 ને આ V1. હવે જો અહીંથી સ્ટેટ 1 થી સ્ટેટ 2 તરફ જાય છે તો આ આગળ સ્ટેટ 2 આવી તો ત્યાં આગળ પ્રેશર બદલાયું હશે અને વોલ્યુમ પણ બદલાયું હશે. ધારો કે ત્યાં આગળ પ્રેશર P2 છે અને વોલ્યુમ V2 છે. અને આ પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર શું રહે છે?
આ પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા આગળ આપણને કીધું છે કે પ્રેશર અને વોલ્યુમનો ગુણાકાર હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. એનો મતલબ એમ થાય કે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર બંનેનો જવાબ સેમ આવે. એટલે અહીંયા આગળ એવી રીતે લખી શકું ભાઈ કે P1 V1 બરાબર P2 V2. P1 V1 બરાબર P2 V2 જે આપણા બોયલ્સ અંકલ કહી ગયા છે. અને બોયલ્સ અંકલે જે કીધું એ મેં તમને કીધું. મેં તમને કીધું, તમારે કોને કહેવાનું? કોઈને કહેવાની જરૂર નથી, એક્ઝામમાં લખવાનું. ખબર પડી આ બોયલ્સ લો જે છે? ઓકે, તો આશા રાખું છું કે બોયલ્સ લો તમને ખબર પડી ગઈ હશે. હવે વાત કરીએ ચાર્લ્સ લો ની. યસ, ચાર્લ્સ ચેપ્ટર નથી ભાઈ, ચાર્લ્સ લો. તો ચાર્લ્સ લો શું કહે છે? જેવી રીતે અહીંયા આગળ મેં કીધું કે ગેસ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે બોયલ્સ લો ની અંદર, તો એવી જ રીતે ચાર્લ્સ લો ની અંદર જ્યારે ગેસ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય છે ત્યારે શું કોન્સ્ટન્ટ રહેશે? પ્રેશર કોન્સ્ટન્ટ રહેશે. અને જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ રહેતું હોય ત્યારે એ ગેસનું વોલ્યુમ ટેમ્પરેચરના ડાયરેક્ટ પ્રપોર્શનમાં હોય છે. એટલે કે when pressure of a gas remains constant, then its volume is directly proportional to its temperature. અહીંયા ઇન્વર્સલી પ્રોપોર્શનલ માં હતું પ્રેશર અને વોલ્યુમ, અહીંયા વોલ્યુમ is directly proportional to its temperature. રાઈટ? એનો મતલબ એમ થયો, હવે જો મારે આ સિમ્બોલ નીકાળવો હોય તો મારે કોન્સ્ટન્ટ મૂકવું પડે. તો શું થશે? V is equal to CT. CT મારતા નહીં લે કોઈ, બરોબર? V by T બરાબર C. બરોબર? આ થઈ ગયું તમારો ચાર્લ્સ લો. હવે જો આનો મારે પીવી ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો હું કેવી રીતે કરું? જો આવી રીતે થાય. આ પાછો પીવી ડાયાગ્રામ આવ્યો, પ્રેશર વોલ્યુમ. હવે પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે એનો મતલબ કે સીધી લાઈન જ હોય. પ્રેશર કોન્સ્ટન્ટ રહેતું હોય તો આ તમારી સ્ટેટ 1 થઈ ગઈ, આ તમારી સ્ટેટ 2 થઈ ગઈ. સ્ટેટ 1 અને સ્ટેટ 2 એ તમને બધાને ખબર પડી ગઈ હશે. બરોબર છે? તો અહીંયા આગળ આપણે જોઈએ તો 1 અને 2. તો અહીંયા આગળ એનું હશે પ્રેશર P1, બરોબર, વોલ્યુમ V1, ટેમ્પરેચર T1. સ્ટેજ 2 છે તો જે સ્ટેજ 2 હોય એનું પ્રેશર P1, V2 અને T2 હોય. જો અહીંયા પ્રેશર P1, અહીંયા પ્રેશર P1. કેમ? કેમ કે કોન્સ્ટન્ટ પ્રેશર છે. સ્ટેટ 1 માંથી સ્ટેટ 2 માં જાય ત્યારે પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. એનો અહીંયા P1 છે તો અહીંયા પણ P1, વોલ્યુમ V1, V2, T1, T2. અહીંયા હવે આ ચાર્લ્સ અંકલે શું કીધું આપણને? તો ચાર્લ્સ અંકલે એવું કીધું કે વોલ્યુમ અને ટેમ્પરેચરનો જે ગુણોત્તર છે, જે રેશિયો જે છે એ રેશિયો કોન્સ્ટન્ટ રહે છે. એનો મતલબ કે V1/T1 બરાબર V2/T2 લખી શકાય. બરાબર? તો તમારે અહીંયા આગળ બોયલ્સ લો અને ચાર્લ્સ લો ની અંદર શું શીખ્યા આપણે? તો બોયલ્સ લો અને ચાર્લ્સ લો માંથી શીખ્યા કે PV is equal to constant, અને ચાર્લ્સ લો માંથી શીખ્યા V by T is equal to constant. એટલે કે P1 V1 બરાબર P2 V2 અને અહીંયા V1/T1 બરાબર V2/T2. તો બોયલ્સ લો પણ પતી ગયો અને ચાર્લ્સ લો પણ પતી ગયો. અને જે ગેસ આ બંને લો નું પાલન કરતું હોય એવા ગેસને આપણે આઈડિયલ ગેસ કહીએ. અને આ બંને લો ની આધારે અગત્યની થિયરી જે છે કમ્બાઇન્ડ ગેસ લો એ આપણે અહીંયા આગળ પ્રૂવ કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સમજજો તો તમને કશો જ વાંધો આવશે નહીં. તો હવે ફટાફટ હેડિંગ મારી દો કે ભાઈ કમ્બાઇન્ડ ગેસ લો નું જે નીચે છે એ નું આપણે અહીંયા આગળ હવે ડેરિવેશન લેવાના છીએ. બરોબર? આ ચેપ્ટર થી તમારા એક્ઝામ્પલ પણ સ્ટાર્ટ થશે એટલે મહેરબાની કરીને બધું ધ્યાનથી સમજજો. બરોબર? તો અહીંયા હું હેડિંગ મારી દઉં છું કમ્બાઇન્ડ ગેસ લો. કમ્બાઇન્ડ ગેસ લો. બરોબર? કમ્બાઇન્ડ ગેસ લો. તો એના માટે સૌથી પહેલા અગત્યની વાત કે તમારે શું કરવું પડશે? તો તમારે પહેલા PV ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. ચલો તો મેં અહીંયા આગળ PV ડાયાગ્રામ ડ્રો કરી દીધો. બરોબર? અને આ PV ડાયાગ્રામ ડ્રો કર્યા પછી હું શું કરીશ? તો પહેલા હું એક પ્રોસેસ લઈશ 1 થી 2 જેમાં પ્રેશર કોન્સ્ટન્ટ છે અને પછી ત્યાંથી બીજી પ્રોસેસ લઈશ જ્યાં આગળ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. એટલે મેં અહીંયા આગળ બે પ્રોસેસ લીધી. પ્રોસેસ 1 to 2 એમાં પ્રેશર કોન્સ્ટન્ટ છે, રાઈટ, અને 2 to 3 જેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. એ બધાને હવે અહીંયા આગળ ખબર પડી ગઈ. બરોબર? આ એટલે જે પહેલી પ્રોસેસ છે એ ચાર્લ્સ લો છે અને બીજી પ્રોસેસ જે છે એ બોયલ્સ લો છે. અને બંને પ્રોસેસને કમ્બાઈન કરીને આપણે જે કમ્બાઈન્ડ ગેસ લો જે છે એ અહીંયા આગળ ડિરાઈવ કરીશું. જબર પડશે.
બહુ બધું કામકાજ છે, ચલો વાંધો નહીં. તો હવે પહેલી જે પ્રોસેસ છે પ્રોસેસ 1 to 2, તો પ્રોસેસ 1 to 2 જે છે અને આવી રીતે લખાય પ્રોસેસ 1 to, પ્રોસેસ 1 2 એ કઈ નિયમ લાગે, કયો જે લો છે એ લો ને ઓબે કરે છે? ચાર્લ્સ લો. તો ચાર્લ્સ લો શું કહેતો હતો તો કે ભાઈ v1 upon t1 બરાબર v2 upon t2 કે v2 upon t2. ઓકે ચાલો, ઓકે તો અહીંયા આગળ આપણે એક બોક્સ કરી દઈએ ને ફટાફટ. ઓકે ચાલો, હવે પ્રોસેસ 2 to 3 લઈએ આપણે અહીંયા આગળ, જોજો હો જાદુ છે ભાઈ. પ્રોસેસ 2 to 3 લઈએ આપણે અહીંયા આગળ. તો જ્યારે પ્રોસેસ 2 to 3 લઈશું તો એ કયા લો ને ઓબે કરશે? તો એ કયા લો ને? બોયલ્સ લો ને ઓબે કરશે. તો અહીંયા આગળ 2 છે તો એ 2 એટલે પહેલી સ્ટેટ 2 છે, એટલે શું લખાશે તો કે ભાઈ p2 v2 બરાબર p3 v3. ક્લિયર? ઓકે. અને p2 જે છે p2, અહીંયા p2, અહીંયા પ્રેશર p2 હોય અને અહીંયા પ્રેશર p1 હોય, પણ p1 બરાબર તો p2 હશે ને કે નહીં હોય? હા કે ના? p1 બરાબર p2 હોય તો આ p2 ની જગ્યાએ હું p1 કહી શકું. તો p1 v2 બરાબર p3 v3. થાય કે ના થાય? ઓકે થાય, બરાબર. કેમ કે આ p2 બરાબર p1 છે, કોન્સ્ટન્ટ પ્રોસેસ છે, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. તો આ p1 છે તો p2 છે, બંને સરખા હશે. એ જ રીતે અહીંયા ધારો કે ટેમ્પરેચર T2 છે અને ધારો કે ટેમ્પરેચર T3 છે, તો T2 બરાબર T3 નહીં હોય અહીંયા આગળ. અહીંયા T2 બરાબર T3 હશે. કેમ? કેમ કે આખામાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે, અને જો આખામાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હોય તો T2 બરાબર T3 કહેવાય. તો મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો T2 ની જગ્યાએ અહીંયા T3 ના લખી દેવાય, બિલકુલ લખી દેવાય. ઓકે. અને આમાંથી સબ્જેક્ટ બનાવું V2 ને સબ્જેક્ટ બનાવો તો શું થાય? તો v1 into t3 upon t1 બરાબર v2 ને સબ્જેક્ટ બનાવે કે કરતા બનાવ્યો. તો v2 બરાબર આ થાય t3 અહીંયા જાય v1 t3 upon t1. હવે આ v2 ની વેલ્યુ અહીંયા મૂકી દો, આ v2 નું વેલ્યુ અહીંયા મૂકી દો તો શું થશે અહીંયા આગળ? તો p1 v2 ની જગ્યાએ v1 t3 upon t1 બરાબર p3 v3. બરાબર. તો હવે t3 ને અહીંયા લઈ દો, તો t3 ને ત્યાં નીચે લાવશો, નીચે અહીંયા આગળ, તો શું બનશે તો કે ભાઈ p1 v1 upon t1 બરાબર p3 v3 upon t3. એટલે કે p1 v1 upon t1 બરાબર p3 v3 upon t3 આવ્યું. એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે pv by t બરાબર કોન્સ્ટન્ટ. અને આ જે કોન્સ્ટન્ટ જે છે એ કોન્સ્ટન્ટ જે છે એ તમારા લાઈફમાં આવશે, જેનું નામ છે R. શું છે? R. જે R જે છે એ R ને કહેવાય છે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ. તો આ જે C જે છે એ C ની જગ્યાએ હું શું મૂકી દઈશ? R મૂકી દઈશ મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો. અને અહીંયા R મૂક્યા પછી શું થશે તો કે ભાઈ PV બરાબર RT. આ 1 kg ઓફ માસ માટે છે, તો m kg ઓફ માસ માટે કરવું હોય તો શું થાય? તો PV બરાબર mRT. PV બરાબર mRT. આ આપણું સૂત્ર છે જે તમે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ચૂકેલા છો. PV mRT, જ્યાં P એ પ્રેશર છે, V એ વોલ્યુમ છે, m માસ છે એટલે કે દર છે, R એ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ છે અને T એ ટેમ્પરેચર છે. રાઈટ? તો આ જે અગત્યનું છે આની અંદર સમજવાનું એ શું છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે PV mRT જે છે, તમારા નાના સિમ્બોલ જે છે ને એ સિમ્બોલ તમે સમજ્યા હશો ને તો તમારે કોઈ દિવસ લાઈફમાં ગોખવું નહીં પડે, ઈઝીલી પતી જશે. જો હવે અહીંયા આગળ જોઈએ તો PV mRT જે છે એમાં તમારે કઈ વસ્તુ એક્ઝામ્પલ ગણતી વખતે ધ્યાનમાં રાખવાની. પહેલા તો ખાસ તમારે શું ધ્યાનમાં રાખવાનું? તો પ્રેશર જે છે એ પ્રેશર હંમેશા આપણે લઈશું પાસ્કલમાં, વોલ્યુમ જે છે એ હંમેશા આપણે લઈશું મીટર ક્યુબમાં, માસ જે છે એ હંમેશા લઈશું કેજીમાં, અને ટેમ્પરેચર જે છે એ હંમેશા લઈશું કેલ્વિનમાં. આ મગજમાં ઘુસાડી દો. બરોબર? પ્રેશર જે છે એ હંમેશા લઈશું પાસ્કલમાં, વોલ્યુમ લઈશું હંમેશા મીટર ક્યુબમાં, માસ લઈશું હંમેશા કિલોગ્રામમાં, ટેમ્પરેચર લઈશું હંમેશા કેલ્વિનમાં. તો એના આધારે હવે મારે R નો યુનિટ બનાવવો છે કે R નો એકમ શું ભાઈ? R નો યુનિટ શું એ તમારે ખાસ અહીંયા આગળ સમજવાની જરૂર છે. તો R નો યુનિટ મારે અહીંયા આગળ જોવો હોય તો એના માટે મારે શું કરવું પડશે? તો મારે R ને સબ્જેક્ટ બનાવવો પડશે. તો R બરાબર શું થાય? તો R બરાબર થાય PV upon MT.
PV upon MT. ચલો બધાના ધીમે ધીમે અહીંયા આગળ જે છે એ જે યુનિટ પ્રેશર યુનિટ ખબર છે આપણને, બરોબર, વોલ્યુમ નું ખબર છે, માસ નું ખબર છે, ટી નું ખબર છે. તો ચલો મૂકો. પ્રેશર એટલે શું થશે? પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ અપોન કિલોગ્રામ કેલ્વિન, બરોબર. ઓકે, ચલો પાસ્કલ એટલે શું? પાસ્કલ એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો પાસ્કલ એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્લસ શું ઇન્ટુ મીટર ક્યુબ અપોન કિલોગ્રામ કેલ્વિન. મીટર સ્ક્વેર મીટર ક્યુબ છે તો 1 મીટર ખાલી બચશે ત્યાં આગળ. તો છેલ્લે શું બચ્યું? તો ન્યૂટન ઇન્ટુ મીટર અપોન કિલોગ્રામ કેલ્વિન. હવે ન્યૂટન ઇન્ટુ મીટર કોનો એકમ છે? જૂલ. ન્યૂટન ઇન્ટુ મીટર જૂલ કહેવાય. તો ફાઇનલ એકમ શું આવ્યો? ફાઇનલ યુનિટ શું આવ્યો આનો? તો ફાઇનલ યુનિટ આવ્યો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. જૂલ પર કિલોગ્રામ કેલ્વિન જે છે એ તમારા કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ નો યુનિટ આવ્યો. સમજાય છે? બરોબર છે. તો અહીંયા આગળ તમને આપણે શું ચેક કરી લીધું? તો અહીંયા આગળ આપણે બોયલ્સ લો ચેક કરી લીધો, આપણે ચાર્લ્સ લો ચેક કરી લીધો, કમ્બાઇન્ડ ગેસ લો ચેક કરી લીધો, અને કમ્બાઇન્ડ ગેસ લો પછી આપણે અહીંયા આગળ R પણ ચેક કરી લીધો. બરાબર. હવે અહીંયા આગળ ખાસા બધાનું ઇક્વેશન લખીશ, અને જે ઇક્વેશન જે છે એ ઇક્વેશન તમારે સમજવાના છે હો ભાઈઓ. તો સમજી લેજો એટલે બધો તમારો બેડો અહીંયા આગળ પાર થઈ જશે. શું સમજવાનું છે? તો અહીંયા આગળ તમારે સમજવાનું એ છે કે ભાઈ શું સમજવાનું છે? સમજવાનું તમારે એ છે કે ઘણા બધા ઇક્વેશન આવશે. જો આવા P અહીંયા લખું છું સરસ રીતે, PV બરાબર RT, PV બરાબર MRT, PV બરાબર NR બાર T. આ ત્રણ ઇક્વેશન છે. આ ત્રણ ઇક્વેશનમાં ફરક શું છે એ તમારે ખાસ સમજવાની જરૂર છે. આ તમે જે ફરક છે એ તમે સમજી ગયા તો તમારો બેડો પાર થઈ જશે. બરોબર છે. ચલો વન બાય વન આપણે સમજીએ. તો અહીંયા આગળ જોઈએ પહેલું PV is equal to RT. તો આ ક્યાંથી આવ્યું? આ ક્યાંથી આવ્યું? આ શું આવ્યું? તો આ આમાંથી આવ્યું છે, આમાંથી. જુઓ PV બરાબર MRT છે. હવે અહીંયા m ને લીધું નીચે તો PV by M બરાબર RT થાય. અને V by M એને કહેવાય સ્પેસિફિક વોલ્યુમ. શું કહેવાય? સ્પેસિફિક વોલ્યુમ. તો એને સ્મોલ v કહેવાય. સ્મોલ v બરાબર RT. આવ્યું? તો આ જે v જે છે ને એ v સ્પેસિફિક વોલ્યુમ છે. તો એને શું લખાય? સ્મોલ v બરાબર કેપિટલ V by M. તો તમે સ્મોલ v જગ્યાએ કેપિટલ V by M મૂકશો તો આ બનશે PV is equal to MRT. એટલે બંને એક જ છે, પણ આની અંદર આ વોલ્યુમ છે અને આ સ્પેસિફિક વોલ્યુમ છે. એક વોલ્યુમ છે અને એક સ્પેસિફિક વોલ્યુમ છે. ભૂલ ના કરતા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલતા નહીં. ઓકે, હવે અહીંયા આગળ છે PV is equal to NR બાર T. NR બાર T. તો હવે અહીંયા આગળ શું? તો અહીંયા NR બાર T છે અને અહીંયા R હતો. તો R અને R બાર, ઘણા લોકો R બાર કહે છે, ઘણા લોકો R નોટ કહે છે, આવી રીતે ગમે તે કહેતા હોય, તમારે જે કહેવું કહેવાય. આ બંને વચ્ચેનો ફરક શું છે ધ્યાનથી સમજજો. આ જે R જે છે ને એ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ કહેવાય. કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ. અને આ જે R જે છે એને યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ કહેવાય. યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. હવે બંનેમાં ડિફરન્સ શું છે? આ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ બરોબર છે અને આ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. હવે અહીંયા તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માણસોનું યુનિવર્સલ શું હોય? 2 હાથ, 2 પગ, 1 માથું, 2 આંખ, 2 કાન, 1 નાક, 1 જીભ, 32 દાંત. આ યુનિવર્સલ કહેવાય. કોઈ પણ માણસ હોય એ માણસમાં તમે સમજ્યું કોઈ દિવસ એવું વિચાર્યું કે આ માણસના ત્રણ હાથ હશે? ના. આ માણસના 3 કાન છે? ના હોય એવું. યુનિવર્સલી બધાનું કોમન છે. તો આ જે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ જે છે ને એ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ તમે દુનિયાનો કોઈ પણ ગેસ લો એના માટે કોમન જ હોય. બરોબર? એના માટે હંમેશા કોમન હોય, જેની વેલ્યુ છે 8.314. 8.314 જે તમારે યાદ રાખવાની છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટની. અને આ જે R જે છે ને એ R કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ છે. અને આ કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ એટલે શું? ગેસ ટુ ગેસ. જેમ ગેસ બદલાય એમ R ની વેલ્યુ બદલાય. જેમ માણસ બદલાય એમ ચહેરો બદલાય. જેમ માણસ બદલાય એમ ઊંચાઈ બદલાય. જેમ માણસ બદલાય એમ કલર બદલાય. એવી જ રીતે માણસની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય, એવી જ રીતે ગેસની પણ કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય. અને ગેસની પણ કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય તો એનો કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ પણ અલગ અલગ હોય. તો આની અલગ અલગ વેલ્યુ હોય તે તો આપણે યાદ રાખવાની જરૂર છે જ નહીં. આ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ 8.314 છે. એ દુનિયાનો કોઈ પણ ગેસ હોય, દરેક ગેસ માટે આ કોન્સ્ટન્ટ રહેશે. ઠીક છે? તો હવે તમને ખબર પડી ગઈ કે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ કોને કહેવાય અને યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ કોને કહેવાય. ઠીક છે? હવે આની વેલ્યુ 8.314 પણ યુનિટ શું? ખાસ
બીએમઈ સબ્જેક્ટની અંદર તમને યુનિટ જે છે ને યુનિટ તમને ખબર હોવા જોઈએ, રાઈટ? તો આનો યુનિટ થશે જૂલ પર કિલોગ્રામ મોલ કેલ્વિન. કિલોગ્રામ મોલ કેલ્વિન. આ કિલોગ્રામ મોલ એટલે શું? કિલોગ્રામ મોલ એટલે n. જો ફરીથી આપણે આનો યુનિટ બનાવવો હોય તો r બાર બરાબર શું થાય? તો r બાર બરાબર pv upon nt થાય. આ pv એટલે જૂલ upon કિલોગ્રામ મોલ કેલ્વિન, બરાબર? તો 8.314 કિલોગ્રામ મોલ કેલ્વિન. હવે આ વેલ્યુ i ક્યાંથી એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? આ વેલ્યુ i ક્યાંથી? તો આ વેલ્યુ ક્યાંથી આવી એ હું તમને હોમવર્કમાં આપું છું. તમારે શોધીને લાવવાની છે કે આ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ જે છે એની વેલ્યુ 8.314 ક્યાંથી આવી. જે વ્યક્તિને ખબર પડી જાય કે આ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ જે છે એની વેલ્યુ ક્યાંથી આવી, તો પ્લીઝ મહેરબાની કરીને એના આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો, ઠીક છે? તો આજના લેક્ચરમાં ખાલી આપણે આટલું રાખીએ છીએ. આપણે તો આઈડિયલ ગેસની ડેફિનેશન જોઈ લીધી, બોયલ્સ લો જોઈ લીધો, ચાર્લ્સ લો જોઈ લીધો, કમ્બાઇન્ડ ગેસ લો જોઈ લીધો, અને એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ શું છે, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ શું છે, બંનેના યુનિટ શું છે, એ જે ઇક્વેશન બન્યું એ ઇક્વેશનમાં બધાના વેલ્યુ શું રાખવાની, એ દરેક વાત આપણે આજે આ લેક્ચરમાં જોઈ લીધી. આના બેઝ પર એક્ઝામ્પલ પણ આવશે અને આપણે પણ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું, ઠીક છે? તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ ભણી લેજો, રિવિઝન કરી લેજો, અને આગળ જેટલા લેક્ચર ચાલ્યા છે એનું પણ રિવિઝન કરી લેજો, ઠીક છે? ત્યાં સુધી બાય.